તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. નમસ્કાર, સ્વાગત છે આપનું VR લાઈવ ના કાર્યક્રમ ફેમિલી ડોક્ટરમાં. હું છું આપની સાથે ધ્વનિ. ઓવર ઇટિંગના કારણે મિત્રો કેટલી તકલીફ થતી હોય છે. ઓઇલી ફૂડ ખાવાના કારણે, જંક ફૂડ ખાવાના કારણે સૌ કોઈને એક તકલીફ થાય છે ને તે તકલીફ છે ગેસ થઈ જાય છે, અપચો થાય છે, એસિડિટી થઈ જાય છે. આવા ભિન્ન ભિન્ન પ્રકારના શબ્દો આપણને સાંભળવા મળે છે અને ખાસ કરીને જ્યારે ઓવર ઇટિંગ થાય છે એ વખતે કહેવામાં આવે છે કે ગળામાં બળતરા થઈ રહી છે અથવા તો સાથે પેટમાંથી ગુડગુડ અવાજ આવે છે. ભૂખ્યા પેટે પણ આવી રીતે અવાજ આવતો રહે છે અને પેટ તમે ખાવો છો તો પણ ખાલી લાગે છે. ઘણી બધી આવી ફરિયાદો આપણને જોવા મળે છે. ગેસ અને અપચો વિશે આજે આપણે ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં વાત કરીશું. આયુર્વેદમાં તેના વિશે શું કીધેલું છે? જો ગેસ અને અપચો થાય તો અત્યારે આપણે સોડા પી લઈએ છીએ એ શું યોગ્ય ગણાય? ઘણા બધા આવા પ્રશ્નો થાય છે મિત્રો. આવો આજે આપણે એ જ વિષય પર 25 વર્ષથી વધુનો પહોળો અનુભવ ધરાવતા વૈદ્ય રાજેશભાઈ ઠક્કર પાસેથી માહિતી મેળવીએ જે આપણને આ વિષય પર સચોટ માર્ગદર્શન આપશે. રાજેશભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર રાજેશભાઈ, આજે આપણે ગેસ અને અપચા વિશે વાત કરી રહ્યા છે. તો ગેસ અને અપચા માટે સંસ્કૃતમાં કયા શબ્દનો ઉપયોગ કરાયેલો છે? બહુ સારો પ્રશ્ન છે. દરેક આપણા દિન જોવા મળે ક્યારેક એ દરેક રોગોનું વર્ણન છે એનું સંસ્કૃત શબ્દો હોય છે. એટલે આજનો વિષય છે થોડો બહોળો વ્યાપ ધરાવે છે. એટલે હું એના વિશે વાત કરું તો 4-5 શબ્દોનો આપણે ઉલ્લેખ કરી શકીએ, 4-5 વ્યાધિઓનો ઉલ્લેખ કરી શકીએ. એમાં પહેલું છે ઉદાવર્ત. ઉદાવર્ત એટલે વાયુ અવળો ચડી અને ઉપરના માર્ગેથી બહાર નીકળે. બીજો એક શબ્દ છે ઉદ્ગાર. ઉદ્ગાર એટલે ઓડકાર આવો એ જે છે. બીજો એક આનાહ શબ્દ. આનાહ એટલે શું હોય, ઘણા એવું ગેસ થાય ને કે પછી પ્રવૃત્તિ થાય ત્યારે ફરી પાછું એમ રહી જાય થોડુંક રહી ગયું છે, પાછો ગેસ પાસ થાય છે. એ તો જે આ અનુભૂતિ કરાવે છે એ શબ્દ છે આનાહ નામનો શબ્દ છે. બીજો એક શબ્દ આટોપ છે. આટોપ એટલે પેટમાં ગુડગુડાટ થાય. ના વાયુ ઉપરથી નીકળે ના વાયુ નીચેથી નીકળે. એટલે ગેસનો ભરાવો પેટમાં થયેલો રહે ને પેટ ફૂલીને મોટું થાય ને અંદરથી ગુડગુડાટ અવાજ આવે. એટલે ઉત્ફુલન અને આટોપ આવા અનેક શબ્દો એ રીતે જોવા મળે છે કે જે આપણને અત્યારની તકલીફ જે જોવા મળી રહી છે ગેસની સાથે એને આપણે સરખાવવું હોય તો સરખાવી શકાય. જી રાજેશભાઈ, આપણી સાથે એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. હા, શું પૂછું દાદા? બોલો. હેલો જી, નમસ્કાર. આપનું નામ જણાવશો? મને કેલમાં દુખે છે. કેમ છે વડોદરા? એકવાનું જણાવો. મને કેલમાં દુખે છે. કેટલા સમય શું કરવું મારે? કેળમાં દુખે છે. કેળમાં દુખે છે ને? હા, તમને પહેલા કમરના ભાગે દુખે છે? કેટલા સમયથી છે? ખાલી કેલમાં ઉંમર વધી એમ વધ્યું. નહીં, આપને કેટલા સમયથી કેળમાં દુખાવો થાય છે? 5 મહિનાથી. 5મા મહિનેથી. અને આપની ઉંમર 91 વર્ષ છે. આપની ઉંમર કેટલી છે? 91. અને ખાલી કમરમાં જ દુખે કે બીજા કોઈ અન્ય ભાગમાં દુખે? ના. સારું. ચાલવામાં તકલીફ પડે છે? ઉભા થવા ક્યાં ને નગોનો છોડ વાવ્યો. હા, તમે નગોડનો છોડ વાવ્યો છે. આપની વાત સાચી. આપને ચાલવામાં તકલીફ પડે છે? હા, આપને માહિતી આપીએ. પહેલા આપ એ જણાવો, શું આપને ચાલવામાં તકલીફ પડે છે? તકલીફ નહીં પડતી. કેટલું ચાલી શકો? શું? કેટલું ચાલી શકો?
જી આપણે એમને જવાબ આપીએ તેમનો છીએ. કનેક્શન હા ચોક્કસ એ ટીવી જોતા હશે અને અત્યારે ટીવી ઉપર તમારો અવાજનો વોલ્યુમ વધારી દેજો. બહુ જ સારી વાત છે. એમને એક સરસ વાપર્યું કે મેં નગોડ વાવ્યું છે. ફરી હમણાં પણ બીજા એક દર્દી આવ્યા હતા ને એમને એમ કીધું હતું કે સાહેબ તમારો કમરના દુખાવાનો એક એપિસોડ જોયો અને અમે ઘરમાં નગોડ અને પારિજાતના છોડ વાવી દીધા છે અને હવે તો એમાં પાંદડા પણ આવ્યા. એટલે એનો મતલબ એવો થયો કે કેટલી બધી આપણા કે પોતાના આંગણામાં એટલે નીચે જમીન હોય એવા લોકો કરી શક્યા પોતાના તાબામાં એવી રીતે બંગલો કે ટેનામેન્ટ હોય તો, પણ ત્યાં એમને વાવ્યું છે. આનો મતલબ એવો થયો કે કેટલી બધી એ પોઝિટિવિટી અને આ કાર્યક્રમની ઇમ્પેક્ટ છે. એવી રીતે એમને પણ કીધું કે અમારે ત્યાં નગોડ વાવી છે. તો નગોડ બહુ જ સારું ઔષધ છે. કમરના દુખાવાનું સચોટ સારવાર છે. નગોડના તમે 2-3 રીતે ઉપયોગ કરી શકો છો. એક નગોડ હોય એના લગભગ 15 થી 20 પાંદડા લેવાના અને એનો રસ કાઢીને પીવાનો છે. બીજું એક વસ્તુ કે વધારે સારી અને સચોટ અસર જોઈતી હોય તો એને ઉકાળવાનું છે. તો પહેલા એને ખરલમાં છુંદી નાખવાના 20 પાંદડા લઈને અને ધોઈને પહેલા સાફ તો કરેલા હોવા જ જોઈએ. પછી એને ખરલમાં છુંદી અને પછી 1 ગ્લાસ પાણી સાથે એને ઉકાળવાનું છે. અને જે ઉકળી જાય ને એટલે અડધા કપ જેટલું રહે, ચાના અડધા કપ જેટલું, એટલે ગાળી અને પી જવાનું છે. બહુ જ સારી વસ્તુ છે. એની સાથે સાથે હું 2 ઔષધો લેવાની ભલામણ કરું છું. એમાં એક વાતારી ગુગળ છે, એની 2 ગોળી લેવાની છે અને બીજું એક છે વાત ગજાંકુશ રસ. બંનેમાંથી 2-2 ગોળી લઈ અને એની ઉપર આ નગોડનો ઉકાળો ગરમ ગરમ પી જાઓ. બહુ જ સરસ તમને ફાયદો જોવા મળશે. આપણે વધુ એક કોલ જોડાયેલા. હેલો, હાજી નમસ્કાર, આપનું નામ જણાવશો ને આપ ક્યાંથી વાત કરો છો? બરોડાથી બોલું છું, મૃદુલા બેબી દેસાઈ. હા મૃદુલાબેન, જણાવો આપનો પ્રશ્ન. મને છે ને ઘૂંટણમાં બહુ દુખાવો થાય છે. કેટલા હું સમય બરોડાથી બોલું છું, મૃદુલા બેબી દેસાઈ. કેટલા સમયથી હા, કેટલા સમયથી? દુખાવો થાય છે? આપણે 5-6 મહિનાથી થાય છે. ઉંમર કેટલી અને છે? પગ લાંબો કરીએ ને પછી આમ છે ને જકડે. હેલો, આપણે પણ દુખાય છે મને. આ ગરદન છે મૃદુલાબેન, આપની ઉંમર શું છે? મારી 73 વર્ષ. જી ડોક્ટર, આપને અને દર્શક બંને- મિત્રને કોઈ પ્રશ્ન છે? હા, એટલે અમને બંને ઘૂંટણમાં દુખે છે અને એક્સરે માં કઈ ઘસારો કે એવું બતાવે છે? હેલો હા, મૃદુલાબેન, આપે ફોટો પડાવ્યો છે ઘૂંટણનો, એમાં ઘસારો કે એવું કઈ બતાવે? ના ઘસારો કશું છે નહીં મને. કશું નથી. ફોટો પડાવેલો છે? ઓકે, હા, કરાવ્યું છે બધું, પણ એમાં કશું ઘસારો એટલો નથી. ચોક્કસ ચોક્કસ. હું ટીવીમાં સાંભળો, તમે હું જવાબ આપું છું. જી હા, એમને બંને ગોઠણનો દુખાવો થઈ રહ્યો છે એટલે એને ઓસ્ટિયો આર્થરાઇટિસ તરીકે આપણે સમજી શકીએ. અને જે ઉંમરના કારણે ઘસારો આવતો હોય એટલે બે જે ઘૂંટણનો સાંધો છે એમાં વચ્ચેની ગાદી ઘસાય. હવે એવું છે કે ખાલી ગોળી દુખાવાની ગોળી લેવાથી ફાયદો થઈ જાય તો ટેમ્પરરી 8-10 કલાકનું વાત છે. પણ એ ગાદી ફરીથી બનાવવી હોય તો આયુર્વેદના ઔષધીય તેલ પીવા પડે અને કેટલાક ઉકાળા લેવા પડે અને ત્યાં માલિશ શેક કરાવી શકાય, જાનુબસ્તી કરાવી શકાય, આટલા ઉપાયો કરી શકાય. એમાં હું ગોળી સમજાવું તો મહાયોગરાજ ગુગળની 2 ગોળી ગળવાની છે અને એની ઉપર એક ઉકાળો પીવાનો છે. એમાં 10 મૂલ તેલ 10 મૂલ ક્વાથ આવે છે. એ 10 મૂલ ક્વાથનો 2 ચમચી ભૂકો ઉકાળી અને ગાળી લેવાનો છે. અને ગાળી લીધા પછી અંદર ધાનવંતર તેલ નામનું એક ઔષધ આવે, એ 1 ચમચી તેલ અંદર નાખવાનું. ઉકાળો ગાળી લીધા પછી આ પી જવાનું છે. નિયમિત રીતે આટલું કરો અને એ જ ધાનવંતર તેલથી ઢીંચણ ઉપર માલિશ કરો. વધારે દુખાવો હોય તો આજુબાજુમાં પંચકર્મ વૈદ્ય પાસે જઈ અને જાનુબસ્તી નામની સારવાર કરાવો. બહુ જ સરસ ફાયદો થઈ શકે. જી રાજેશભાઈ. રાજેશભાઈ, આપણે ગેસ અને અપચા વિશે જ્યારે વાત કરી રહ્યા છે તો ગેસ અને અપચો આ બંને શું એક જ છે કે બંને પોતપોતાની રીતે અલગ શબ્દ પડી આવે છે? ચોક્કસ. એટલે આમાં કેવું હોય ધ્વની કે આ ગુજરાતી ને પેલું થાય. હવે ગેસ શબ્દ જે છે આમ જોવા જઈએ તો અંગ્રેજી શબ્દ છે, બરાબર છે. અપચો એટલે અજીર્ણ, એનું આપણે પર્યાય કહી શકીએ આપણે. એટલે પેટમાં ખાધેલું ન પચવું
એને અજીર્ણ કે અપચો કહી શકાય. અને ગેસ થવો એટલે પેટમાં વાયુનો ભરાવો થવો. અજીર્ણ તો થાય, પણ દરેક અજીર્ણ વાળાને આટલો બધો ગેસ વાયુનો ભરાવો થાય એવું જરૂરી ના હોય. બરાબર છે. તો એના પ્રમાણે જોવા જઈએ તો આયુર્વેદમાં અજીર્ણના 6 પ્રકાર કીધા છે. એટલે કોઈ પણ રોગ હોય તો આયુર્વેદમાં 3 દોષ ઉપર આધારિત હોય. એટલે એવું કહેવાય કે વાયુ દોષથી થાય, પિત્ત દોષથી થાય, કફ દોષથી થાય, અને બીજા કેટલા કારણો છે, રસશેષાજીર્ણ અને દિનપાકી અજીર્ણ એવા એના પ્રકાર છે. તો એમાં જ્યારે વાયુ દોષથી થાય તો વિષ્ટબ્ધાજીર્ણ એટલે કેવું હોય, પેટ એકદમ કઠણ થઈ જાય, પથ્થર જેવું થઈ જાય, ગેસનો ભરાવો થાય અને એ બહુ હેરાન થાય. એ વ્યક્તિ પેટમાં ગુડગુડાટ પણ થાય. તો આ જે છે એ વાયુ દોષથી થતું લક્ષણ છે. હવે કેટલાક પિત્ત દોષથી અજીર્ણ થાય ને, તો એ જે છે એમાં ખાટા ઓડકાર આવે અને પેટ પણ ભારે થતું હોય. અને જે કફ દોષથી થતું અજીર્ણ હોય ને એને આમાજીર્ણ કહેવામાં આવે. એટલે આમાજીર્ણની અંદર શું હોય કે એકદમ પેટ ભારે થઈ જાય. આમાં ગેસ કદાચ એટલો ભરાવો ના થાય, પણ પેશન્ટને એવું લાગે કે મારું પેટ ફૂલીને મોટું થયું છે, ખૂબ અંદરથી ભારે ભારે લાગે છે અંદર, અને એને કારણે પચવામાં પણ બહુ વાર લાગે. ખાધેલું પચતા 3-4 કલાક 5 કલાક સુધી જતા રહે, જે સામાન્ય રીતે 1 થી 1.5 કલાકમાં પચવું જોઈએ. આ બધા એના લક્ષણો હોય. ઉદ્ગાર શબ્દ જે છે ને, ઉદ્ગાર એટલે હવે ઓડકાર કહેવાય. તો ઓડકાર કોઈ દર્શક મિત્ર છે નહીં ને? ના. હા, તો ઉદ્ગાર શબ્દ જે છે ને એ ઓડકાર ને કહેવામાં આવે છે. અને એ જ્યારે અવાજ સાથે આવે અને જો પ્રોપર એની ચિકિત્સા ના થાય ને તો એ અવાજ સાથે આવે, ઓ ઓ કરીને વ્યક્તિ છે ગેસને બહાર કાઢે છે. જે લોકોને સોડા અને બીજી બધી એવી બ્રાન્ડ પીવાની આદત હોય, બધા કોલ્ડ ડ્રિંક્સ છે ને એરેટેડ કે જેમાં કાર્બન ડાયોક્સાઇડ ઠાંસીને ભરેલો હોય, એને તમે જ્યારે પીવો છો તો ત્યારે અંદર શું હોય, કાર્બન ડાયોક્સાઇડ એની અંદર દબાવીને ભરવામાં આવેલો હોય. એના પાવડર સ્વરૂપ કેટલીક સોડાની પડીકીઓ મળતી હોય, એ પણ પીતા હોય છે કેટલાક લોકો. અને એ જાહેરાત પણ થતી હોય કે આટલા સેકન્ડમાં તમને રાહત થઈ જાય. હકીકતમાં આયુર્વેદના સિદ્ધાંતથી વિરુદ્ધ છે. વાયુ કોઈ દિવસ ઉપરના માર્ગેથી બહાર ન નીકળવો જોઈએ. વાયુ હંમેશા અધોમાર્ગી હોવો જોઈએ. એ ઉર્ધ્વ માર્ગી થશે તો જિંદગીમાં ક્યારેય તમને રોગથી મટવા નહીં દે. કદાચ એવું બની શકે કે અત્યારે તમે એ વાયુને બહાર કાઢી નાખો છો, પરંતુ એ તમને લાંબા ગાળે સિસ્ટમ બગાડશે. એટલા માટે કે આપણે અન્નનળી અને જઠરની વચ્ચે જે અન્નનળીની જઠરની વચ્ચેનો જે વાલ છે ને એ એક તરફી હોય. ઉપરથી ખોરાકને આવવા દે, પાણીને આવવા દે, પણ પાછું ના જવા દે. પણ ગેસ જ્યારે તમે સોડા પીવો છો ને તો એ હવાથી હલકો હોય એટલે હંમેશા ઉપર તરફ જાય. એટલે શું હોય કે પેલું જે જઠરની ઉપરનો જે અન્નનળી તરફ જતો જે વાલ હોય ને એ કોઈ દિવસ ખુલે નહીં, પરંતુ એ ઉલટી દિશામાં ખોલવા માટે વાયુ એને મજબૂર કરે. એટલે ધીમે ધીમે કરતા વાલની અંદર નબળાઈ આવે અને વ્યક્તિ હેરાન થાય. એટલે પછી એને એવું થઈ જાય છે કે હવે તો મારે કાયમી થઈ ગયું કે હું સોડા ના પીવું ત્યાં સુધી મને ગેસ તૂટે જ નહીં. આ ખોટી રીત છે. એના માટેના બીજા આયુર્વેદિક ઔષધો, જીવનની પદ્ધતિમાં ફેરફાર ને બધું કરવું જોઈએ. એના વિશે આપણે ચર્ચા કરતા રહીશું. પણ આ બહુ મહત્વની વસ્તુ છે કે ગેસ અને એ સોડા, કોલ્ડ ડ્રિંક્સ વગેરે જે છે એ એના માટે યોગ્ય ઔષધ નથી. જી રાજેશભાઈ, આપે જે પ્રમાણે માહિતી આપી કે સોડા વગેરે જેવા જે પીણા જે છે તે તેનો યોગ્ય ઉપાય ન કહી શકાય. ખાસ કરીને અહીંયા વાત કરીએ તો જ્યારે પણ ગેસ થતો હોય છે તો એ વખતે ફરિયાદ રહેતી હોય છે કે તેમને ઓડકાર જે છે તે વધી જતા હોય છે. અને ખાસ કરીને જે પ્રમાણે આપે માહિતી આપી કે જે પ્રમાણે આપે માહિતી આપી, પ્રશ્ન એ પણ થાય છે કે જો કોઈ વ્યક્તિને વધારે પ્રમાણમાં તકલીફ થઈ રહી છે તો એ વ્યક્તિ ઘણી વખત આપણે જોઈએ છે કે ઘણા બધા એવા પદાર્થ આવે છે, દવાઓ લઈ લેતા હોય છે. આવા જે સંજોગો બને છે તો ફક્ત શું ઓઇલી ખાવાના કારણે, જંક ફૂડ વધારે ખાવાના કારણે જ ગેસ થાય છે કે કયા કારણોસર થાય છે? ચોક્કસ. આમાં અગ્નિની વાત આવે છે. આયુર્વેદમાં અગ્નિ એટલે ખોરાક પચાવવા માટેની જે ક્ષમતા છે ને એ અગ્નિથી નિર્ધારણ થાય છે. એટલે એમાં ક્રૂર કોષ્ઠ છે, મૃદુ કોષ્ઠ છે, મધ્યમ કોષ્ઠ છે, એવા એના પ્રકારો છે. અને એ સિવાય અગ્નિના સ્વતંત્ર રીતે જોવા જઈએ તો 13 પ્રકાર હોય છે. એમાં મુખ્ય પહેલો છે એ જઠરાગ્નિ છે. જઠરાગ્નિની સાથે સાથે 7 ધાતુઓ આયુર્વેદમાં કીધેલી છે: રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. એટલે
રસ ધાતુનો અગ્નિ રસ ધાત્વાગ્નિ કહેવાય, રક્ત ધાતુનો અગ્નિ રક્ત ધાત્વાગ્નિ કહેવાય, માંસ ધાતુનો અગ્નિ માંસાગ્નિ કહેવાય. એવી રીતે એ 7 ધાતુઓના અગ્નિ છે ને પંચ મહાભૂત છે. એટલે આકાશ, વાયુ, પૃથ્વી, જલ, તેજ વગેરે જે છે એ 5 મહાભૂતોના અગ્નિ. આવી રીતે 13 અગ્નિ છે. જે વ્યક્તિ અગ્નિને સમજીને પોતાની આહાર વ્યવસ્થા સમજે અને ગોઠવે તો જિંદગીમાં ક્યારેય ગેસ અપચો નહીં, પરંતુ કોઈ પણ રોગ ના થાય. એ અગ્નિ ભગવાને આપણને ગિફ્ટમાં આપ્યો છે. એ સતત ડાયજેસ્ટિવ ફાયર કહેવાય કે એ અગ્નિ હંમેશા અંદર પેટમાં સંદુષિત થાય છે, એટલે પ્રજ્વલિત રહ્યા કરે છે. અને લીવર ને પિત્તાશય ને બધેથી એના પાચક સ્રાવોનો રસ પણ ઝરવો અને આ બધું કુદરતી રીતે થયા કરવું, એ બધું અગ્નિ ઉપર આધારિત છે. અને કેટલાય બધા હોર્મોન્સ ને ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ ને બધું જે છે એ એના ઉપર આધારિત હોય છે. તો અગ્નિને જો ધ્યાનમાં રાખો એટલે બહુ જ મહત્વની વસ્તુ, ગેસ ન થવા દેવા માટે મારી દ્રષ્ટિએ તમને પચાવી શકો છો, સરળતાથી પચી શકે છે એટલો આહાર લેવો એ બહુ જ મોટામાં મોટો સિદ્ધાંત છે. કોઈ દર્શક મિત્ર છે ને? સારું, તો એના માટે હું કહું કે આહાર કેટલો લેવો. ગેસ થવાનો મોટો આધાર છે કેવો આહાર અને કેટલો આહાર. તો એમાં 2-3 પોઈન્ટ કહું છું. હિતાહારી અને મિતાહારી એવું કીધું છે. હિત ભૂખ અને મિત ભૂખ એવો શબ્દ આયુર્વેદમાં વાપરેલો છે. હિતકારી જમવું અને પોતાના માટે જે કહેવાય કે મિત એટલે કે મર્યાદામાં જમવું. તમને ભાવતી વસ્તુ હોય અને તમે અક્રાંતિની માફક તૂટી પડો કે હા આજે તો બરાબર છે, તૂટી પડવું છે, તો એ વસ્તુ તમને ગેસ બનવાનું પહેલું કારણ, અજીર્ણ થવાનું પહેલું કારણ બની શકે. એને આયુર્વેદમાં અધ્યસન કીધું. અધ્યસન એટલે અધિ વત્તા અસન. અસન એટલે ખાવું અને અધિ એટલે વધારે વારંવાર ખાધા કરવું. એનું બીજું એક વસ્તુ કહું કે ભોજનની માત્રા કેવી રીતે નક્કી કરવી. તો એનું સરસ એક લખ્યું છે કે આપણા જઠર હોય ને એની 4 ભાગની આપણે કલ્પના કરવાની. 4 ભાગમાં એવું લખ્યું છે કે 2 ભાગ સોલિડ આહાર, ઘન આહાર એટલે આપણો જે કઈ રોટલી છે, શાક છે, ભાત છે, આ બધી વસ્તુઓ હોય એ સોલિડ આહાર કહેવાય. અને ઘન આહારથી એ જે 4 ભાગ છે એમાંથી 2 ભાગ ભરવાના. એક ભાગ પ્રવાહી આહારથી ભરવાનો, એટલે કે લિક્વિડ કે દાળ, છાશ, પાણી, જ્યુસ, લીંબુ, શરબત કે આ બધું જે કઈ હોય એ તમારે પીવું હોય તો એ ભોજનની સાથે તમે જો છો તો એ પ્રમાણે પ્રવાહી જે છે એ એક ભાગ હોવું જોઈએ અને એક ભાગ વાયુ માટે ખાલી રાખવાનો. એટલા માટે કે સારી રીતે ખોરાક આગો પાછો થઈ શકે, ચર્નિંગ થઈ શકે. ને એક મિક્સરની કલ્પના કરીએ કે એની અંદર કોઈક વસ્તુ તમે ભરી છે, બરાબર છે, એ દ્રવ્ય ધારો કે અંદર તમે મગની દાળ કે ચણાની દાળ ભરી છે અને તમે જયારે પૂરેપૂરું આખું મિક્સર ભરી દો અને પછી નીચેથી ફેરવશો ને તો ફક્ત નીચેનું ફરશે, ઉપરનો ભાગ નહીં ફરે. અને એ જે પાવડર સ્વરૂપ બનાવવું છે એ દાળનું તો નહીં બની શકે. પણ તમે થોડીક જગ્યા ખાલી રાખો તો નીચેથી ઉપર ને ઉપરથી નીચે કર્યા કરે. તમારે લીલી કોથમીરની ચટણી બી કરવી છે તો નીચે થશે, પણ થોડુંક ઓછું ભરેલું હશે અને એમાં થોડું પાણી નાખ્યું હશે તો સરસ ફટાફટ બધું ફરી જાય છે. તો આ જ વસ્તુ આપણે દરરોજ કલ્પના કરવાની 2 ભોજન વખતે. 2 ભાગ ઘન આહાર, એક પ્રવાહી અને એક વાયુને ફરવા માટે, સારી રીતે પાચન થવા માટે ખાલી રાખવો. આટલું કરો તો લગભગ જીવનમાં ક્યારેય અજીર્ણ કે અપચો ના થાય એવું મારું પોતાનું માનવું છે. રાજેશ કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. હેલો. મેડમ, અભિષેક વાત કરું છું અમદાવાદથી. હા અભિષેકભાઈ જણાવો. મારી ઉંમર 27 વર્ષ. હું આઈટી કરવાથી વર્ક ફ્રોમ હોમ કરું છું અને વર્ક ફ્રોમ હોમ દરમિયાન મેડમ ખાતા અને વધારે ટાઈમ સુધી ઘરે બેસી રહેવામાં આવે છે. કામ કરવાના ટાઈમમાં ત્યારે ઉભા થઈએ છીએ એકદમ ત્યારે પગમાં ઝંઝનાટી વધારે ફીલ થાય છે. તમારું છેલ્લું વાક્ય કપાયું છે, નથી સંભળાયું. ફરીથી બોલશો? હા અભિષેકભાઈ, આપને પગમાં જણજણાતી થાય છે ઉપરાંત આપનો આગળનો અવાજ કપાઈ ગયો, ફરીથી જણાવશો? સ્પષ્ટતા નથી થઈ રહી. ઓકે, પગમાં જણજણાટી થાય છે અને બીજું શું થાય છે? આંખે અંધારા આવે છે. ઓકે, ફોન પર બન્યા રહો. રાજેશભાઈ, મારો આવે છે? હા, અવાજ આવી રહ્યો છે પણ એમનો મને સ્પષ્ટ અવાજ નથી સંભળાઈ રહ્યો.
રાજેશભાઈ, દર્શકની ઉંમર 27 વર્ષ છે. તેઓ વર્ક ફ્રોમ હોમ કરે છે. તો તેઓ જ્યારે પણ ઊભા થાય છે તો તેમના પગમાં ઝણઝણાટી થાય છે અને સાથે જ તેમને આંખે અંધારા આવતા હોય છે. ચોક્કસ. તો એમને હવે ટીવી પર જોવાની આપણે ભલામણ કરીએ છીએ અને કોઈ વાત એમને રજૂ કરવી હોય તો કરી શકે, નહીતર આપણો ફોન કપાય છે. જી, આપ ટીવીમાં આપ ઉત્તર સાંભળો. જી હા, એટલે એમાં કેવું હોય, સતત એક જ ધારું બેસી રહેવાથી એમાં આઈટી પ્રોફેશનલ વાળા જે છે વ્યક્તિઓ એ સૌથી વધારે આ તકલીફ થતી હોય. એમને સતત બેઠેલા રહેવાનું હોય અને કોમ્પ્યુટર ને મોબાઈલ પર જ કામ કર્યા કરવાનું હોય, લેપટોપ પર કામ કર્યા કરવાનું હોય. તો પહેલી વાત કે આના કારણે એક તો તમારું બીપી તમારે મપાવી લેવાનું. કદાચ એવું ટેન્ડન્સી બને કે થોડુંક લો બીપી થતું હોય તો આવા લક્ષણો ઝંઝણાટી વગેરે થાય અને ઉભા થાવ ત્યારે સેજ ચક્કરની અનુભૂતિ થઈ શકે. આમાં બહુ એને ચિંતા કરવાનું કારણ નથી. બીજું એક વસ્તુ એ છે કે સતત બેસી રહેવાનું થાય ને, જે લોકો કોઈ પણ એવા લોકો હોય કે જેને સતત બેસવાનું થતું હોય, તો મારી દ્રષ્ટિએ એવું કહેવાય છે કે 45 મિનિટ અથવા 1 કલાક એનાથી વધારે સમય થાય ને એટલે ફક્ત 1 જ મિનિટ માટે ઉભા થઈ જવું અને સહેજ આળસ મળી લેવી, શરીરને ટ્વિસ્ટ કરી લેવું કે એવી રીતે. અથવા તો એક તમે સમયગાળો હોય, તમારી કેપેસિટી સારી છે તો તમે એવું કરી શકો કે 1.5 કલાકનો સમય નક્કી કરો, પણ શરીરને ટ્વિસ્ટિંગ કરી લેવું, ઉભા થઈ જવું, થોડી હરફર કરી લેવી, તો જેથી કરીને સર્ક્યુલેશન સારી સ્થિતિ મળે. બેઠેલા રહો એટલે સર્ક્યુલેશન છે ને અવરોધ પામે છે. પણ થોડુંક હરફર કરી 1 મિનિટ કે અડધી જ મિનિટ, વધારે પોઝ પણ નથી લેવાનો, એટલું તમે કરી શકો. બીજું એમને જે તકલીફ થઈ રહી છે એ માટે હું એક એમને ઔષધની ભલામણ કરું છું કે નવજીવન રસ નામની એક ગોળી આવે છે. 2 ગોળી એમને દૂધ સાથે લેવાની છે. જો શક્ય બને તો 1 કપ ગરમ દૂધ હોય, ગળ્યું દૂધ હોય ને એમાં 1 ચમચી ઘરનું ગાયનું ઘી હોય અથવા તો બીજું ખાતા હોય એ ઘી તમે એ નાખી હલાવી અને એની સાથે 2 જણી મગના દાણાની ગોળી આવે, મગના દાણા જેવડી, એ નવજીવન રસની 2 ગોળી ગળી લો, તમારા પ્રશ્નોનું નિવારણ આવી જાય. રાજેશભાઈ, આપણી સાથે વધુ એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. હાજી નમસ્કાર, આપનું નામ જણાવશો ને આપ ક્યાંથી વાત કરો છો? મારું નામ દિનેશભાઈ રાવલ છે. હા દિનેશભાઈ, બોલો, શું તકલીફ થાય છે? મને 61 વર્ષથી ઉંમર થઈ છે અને ખોરાક હજમ થતો નથી, ખોરાક પાચન નથી થતો. ખોરાક ખાધા પછી શું થાય? ખોરાક ખાધા પછી ગેસ થઈ જાય છે, અપચો થાય છે. ઓકે, ખોરાક ખાધા પછી તમને ગેસ ને અપચો ને બધું બહુ થઈ જાય છે. ખોરાક ખાધા પછી ગેસ વધારે થઈ જાય છે. ઓકે, તમને ખોરાક ખાધા પછી ગેસ વધારે થાય છે. ઓડકાર આવે છે? ઓડકાર? હેલો. હા દિનેશભાઈ, આપને ઓડકાર આવે ક્યારે ક્યારે? હા, ઓડકાર ખરાબ ઓડકાર આવે. એટલે ખાટા આવે છે ક્યારે? હા, ઓડકાર આવે. ખાટા ઓડકાર આવે? ખાટા ઓડકાર ખાતી વખત નથી આવતા. ઓકે, અને બીજું પેટમાં કે છાતીમાં ક્યારેય બળતરા? એસિડિટી નથી થયું. ઓકે, તમને ખાલી ગેસ થાય છે વધારે. ઉંમર કેટલી છે? ખોરાક હજમ નથી થતો. 61 વર્ષ. હા, ઉંમર કે જણાવશો આપ? ના, બળતરા નથી થઈ જાય. ઉંમર આપની જણાવો મને. 60 વર્ષ. 61. ઓકે, ચોક્કસ. હું તમને પરેજી પણ બતાવું છું. તમે હા ટીવી ઉપર સાંભળો, ફોન કપાય છે. હા, ધ્વનિ આપણે એમને જવાબ આપીએ છીએ. એમને જમ્યા પછી પેટ ભારે થઈ જાય છે, ખોરાક હજમ થતો નથી. 60 વર્ષની એમની ઉંમર છે. પિત્તના કોઈ લક્ષણો આવતા નથી, એટલે બહુ જ સારી વાત છે. હું એમને કહીશ કે એક અજમો જે હોય ને એ અજમાને સહેજ દિવેલ લઈ અને એમાં શેકી નાખવાનો છે, બરાબર છે? અને શેકી નાખી અને પછી એની સાથે થોડું છેલ્લે સિંધવ, ચોથા ભાગનું સિંધવ લઈ અને અંદર ના હોય સિંધવ તો પછી તમે સાદું ઘરનું મીઠું પણ નાખી શકો છો. એ હંમેશા મિક્સ કરીને અમે મૂકી રાખવાનું છે. જમ્યા પછી 1 ચમચી જેટલું આ ચાવીને લઈ જવાનું, અડધીથી 1 ચમચી જેટલું ચાવીને લઈ શકાય અને બહુ જ સરસ ફાયદો કરી શકે છે. બીજું એક ઔષધોની બાબતમાં ભાસ્કર લવણ ચૂર્ણ આવે છે, એ
ચૂર્ણ એમને ગરમ પાણી સાથે લેવાનું છે, પણ કેટલું કે જમવાના લગભગ 2 થી 3 કલાક પહેલા લેવાનું. એટલે અંદાજે 1 વાગે જમતા હો તો 11, 11:30, 12 વાગે આસપાસ લઈ શકે, અને રાત્રે 8 વાગે જમતા હોય તો 5, 5:30 કે 6 વાગે. 1 ચમચી ભાસ્કર લવણ ચૂર્ણ નવશેકા ગરમ પાણી સાથે લેવાનું. જમ્યા પછી લસુણ આદિ વટીની 2 ગોળી ચૂસી જાઓ ને સાથે અજમો પણ લઈ શકો. આટલું કરો, બહુ સરસ ફાયદો થશે. અને ભોજનમાં લેતી વખતે ભૂખ કરતા થોડુંક ઓછું જમો. હમણાં વાત કરી કે પેટને થોડુંક ખાલી રાખવાનું. જી રાજેશભાઈ, આપે ખૂબ જ ઉપયોગપૂર્ણ વધુ એક કોલર મિત્ર જોડાઈ રહ્યા છે, ત્યારબાદ આપણે આગળ વધીએ. હેલો. હા જી રિયાબેન, સ્વાગત છે આપનું વીઆર લાઈવમાં. જણાવો આપનો પ્રશ્ન. ઓકે, ઓલી વખતે લખ્યું હતું સર પાસે ગોળી, તો મને મળી નથી ક્યાંય. ઓકે, શું તકલીફ હતી અને કઈ દવા સજેસ્ટ કરી હતી? છે ને કબજિયાત માટેની હતી, અને ઓલું શરીર ચપડાઈ જાય આમ વાત માટેની એક હતી ક્ષારવાચક ચૂર્ણ અને ચિત્રવાટિકા ગોળી. તો મારે ક્યાંથી લેવી? કઈ છે? ચિત્રકારી નહીં, સાંભળો, અમને ધ્વનિ ચાલુ રાખજે જો ફોન કપાયો ન હોય તો. તમને પ્રશ્ન એકચ્યુઅલી તેમનો ફોન કટ થઈ ગયો છે. ના ડોક્ટર રાજેશભાઈ, તેમનો પ્રશ્ન એમ હતો કે તેમને તમે લાસ્ટ એપિસોડમાં દવા લખાવી હતી કબજિયાત માટેની, પરંતુ તેમને દવા કશી મળી નથી રહી. તેમનો પ્રશ્ન એ રીતનો હતો. હા, પણ હવે કઈ દવા હતી? કેમ કે આપણે તો કેટલા બધા દર્શક મિત્રો હોય. ચિત્રકારી ગોળી અને બીજું અને ક્ષાર ચૂર્ણ હતું એ બોલ્યા. હા, પણ એ કયું ચૂર્ણ છે? શિવાક્ષાર પાચન ચૂર્ણ હોઈ શકે. હા, શિવાક્ષાર પાચન ચૂર્ણ હોઈ શકે. એટલે એમને પણ કહીએ છીએ અને દર્શક મિત્રોને પણ કહીએ છીએ કે આપણા આ ટીવીના પ્રોગ્રામ દરમિયાન નીચે એક નંબર આવી રહ્યો છે, નિસર્ગ આયુર્વેદ શબ્દ લખેલો હોય ત્યાં બાજુમાં અમારી હોસ્પિટલનો નંબર છે. તમે અત્યારે ફોન પર વાત કરો એ ટીવીના સ્ટુડિયોનો નંબર છે, ચેનલનો. અને નીચે એક આવે છે નિસર્ગ આયુર્વેદનો, એ અમારી સેટેલાઇટ વિસ્તારમાં આયુર્વેદિક હોસ્પિટલ આવેલી છે. ત્યાંથી તમારા ઔષધો મંગાવવા હોય તો પણ મંગાવી શકો. રૂબરૂ કન્સલ્ટિંગ માટે આવવું હોય અને ફોન કન્સલ્ટિંગ પણ કરાવવું હોય તો પણ ફોન કરી એપોઇન્ટમેન્ટ લઈને તમે એ કરી શકો છો. અને અથવા તો આ ઔષધો આયુર્વેદિક સ્ટોરમાંથી પણ તમે પ્રાપ્ત કરી શકશો. નજીકના કોઈ વૈદ પાસેથી પણ તમે પ્રાપ્ત કરી શકો. જી બિલકુલ. રાજેશભાઈ, એક કોમન પ્રશ્ન હું છેલ્લે કાર્યક્રમને અંત તરફ લઈ જઈએ છીએ ત્યારે પૂછું કે જ્યારે પણ આવી રીતે ગેસ થાય છે તો એમાં શું ખાલી પેટ ફૂલી જવું અથવા તો ઓડકાર આવવા એ જ એના લક્ષણ હોઈ શકે છે કે અન્ય લક્ષણો પણ હોઈ શકે? ના, એ પેટ ફૂલી જવું, ઓડકાર આવવા, પેટ ભારે થવું અને સાથે કબજિયાતની અનુભૂતિ થવી. અત્યારે કબજિયાત એવું છે કે કોઈ ઘર એવું કોઈ લગભગ વ્યક્તિ બાકી નથી જેને કબજિયાતની તકલીફ ન હોય. તો કબજિયાત એ પણ આનું જ એક સ્વરૂપ છે, વધેલું સ્વરૂપ છે કે લાંબા ગાળા સુધી આવી રીતે અજીર્ણ અને અપચો રહ્યા કરે તો વ્યક્તિને પેટ ખુલાસીને સાફ ન થાય. તો મળ પ્રવૃત્તિ માટે એવું કીધું છે કે એ આમ અવસ્થા અધૂરો પછી ગયેલો ખોરાક જો હશે તો પછી એ એવું થશે કે એ તમને મળ પ્રવૃત્તિને ખુલાસીને ન થવા દે. એ એટલા માટે શું થાય કે ખોરાક પચવો જોઈએ અને પચ્યા પછી એ સરળતાથી બહાર નીકળવો જોઈએ. તો જેમ ઝાડ હોય એ ઝાડની અંદર કોઈ ફળ પાકે છે તો એ ઓટોમેટિક પાકી ગયા પછી એ જામફળ હોય, ચીકુ હોય, સફરજન હોય તો એ પોતાની ડાળીથી છૂટું પડી જાય. એવી રીતે મળ જે છે સારી રીતે ખોરાક પચ્યો હોય અને અંદરથી બધા પોષક તત્વો શોષાઈ ગયા હોય તો શરીરની બહાર એની મેળે બહાર નીકળી જવો જોઈએ. આ એનું ઉત્તમ લક્ષણ છે. પણ તમારે જો દરરોજ ધક્કો મારવો પડે, કોઈ પણ કબજિયાતની ફાંકી લેવી પડે, જરૂર પડે અને વધારે તકલીફ હોય તો લેવામાં વાંધો નથી. પણ મારો મૂળ વસ્તુ છે કે આયુર્વેદ એવું કે છે કે એને ધક્કો મારવો પડે, ધેટ મીન્સ કે તમારું પાચન પ્રણાલીમાં તકલીફ છે એવું તમારે વિચારવું જોઈએ. અને એ આયુર્વેદના વૈદ પાસે અથવા તો આના રોગની સમજણ લઈ અને એના માટેના પ્રયત્નો કરવા જોઈએ. ખાલી કોન્સ્ટિપેશન હોય ને તમે ઔષધ લઈને ધક્કો મારી દેવો હોય અલગ વસ્તુ છે. ખોરાક પચીને જો થશે તો સરળતાથી તમારે કોઈ પણ કબજિયાતની ફાંકી લીધા વગર તમારી પાચન પ્રણાલી સુધરી અને મળ પ્રવૃત્તિ સાફ થઈ જાય તો એ અપચા અને અજીર્ણના મટ્યાના લક્ષણો છે. એટલે
કે જી, રાકેશ. મળ પ્રવૃત્તિ ખુલાસીને ન થવી. કેટલાક લોકો તો ધ્વનિ એવું કહેતા હોય કે મળ સુકાઈ જાય છે ને સાહેબ 2 દિવસ સુધી અમારે જવું નથી પડતું. કેટલાક લોકો એવું કહે છે કે જમ્યા પછી તરત જવું પડે છે. કેટલાક લોકો એવું કહે છે કે આ છે જે કહેવાય કે જે દિવસે બહારનું ખોરાક ખાધું હોય તો અમને બીજા દિવસે 2-3 વખત જવું પડે અને પચતું નથી. તો આ બધા પણ એની સાથે જ સંકળાયેલા કારણો કહી શકાય. આના ઉપાયો શું હોય એ આપણે આવતા એપિસોડમાં વાતચીત કરીશું. જી બિલકુલ રાજેશભાઈ. રાજેશભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને સચોટ માર્ગદર્શન આપી પૂરું પાડ્યું તે બદલ આપનો આભાર. જય ધન્વંતરી, જય આયુર્વેદ. જી તો દર્શક મિત્રો, આજે ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં ફક્ત આટલું. આ કાર્યક્રમનું પુનઃ પ્રસારણ આપ રાત્રે 8:30 કલાકે નિહાળી શકો છો. તદુપરાંત VR લાઈવના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ આપ જોઈ શકો છો. આજના કાર્યક્રમમાં મને રજા આપશો. નમસ્કાર. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત.